કંટાળો છે, કોમ ધંધાનો મેળ પડતો નહીં, પૈસા તો છે જ નહીં, કરવાનું શું? બોલો રાજભા દુકાન બીડી લેતા આવજો. મને તો મોઢા રૂપિયા મેળવા ને તમે બીડીની ક્યાં વાત કરો હો? આવા નવા હવારવા હેડ્યા આવે આવા જાય. ખાન પડે મારા પણ કશું નહીં એટલે તમે કીધું. બધો તો બાકી માંગવા જતો તો આલી ચિકન આ તો લગાવી હાલી જ લેતા આવજો બીડી જા. હો? એમને એમ ના આવતો. હા હા સારું. રાજભા બોલો. આ દુકાનમાં તો 2 બીડીઓ ના આલી બાકી ચમ નોર્મલ એટલું બધું વધી ગયું ને સિબિલ હારી રાખતા હોય તો ભલામણ. પૈસા જ જાણું સિબિલ હારી રાખું કહો તો આ દાડા ખરાબ હેડા. શું કરશે તો હવે એવું કોઈ કરીએ તો શું ચાલો કોમ ધંધો? કોણ ધંધો નહીં મળતો ચમ જ્યારે આખો દાડો બેસી રહ્યા એવું? તો સારું, મારે એવું જ છે. હાલ ઉઠીને આવ્યો જ છું ને. આખો દિવસ હોઈ જવાનું કોણ હવ તો પછી કોઈ કોમ ધંધો મળે તમને. કોઈ આવતું જ નહીં બોલા આવું કરવાનું બોલાવા તો કોઈ ના આવે, જવું પડે આપણે. એટલે બોલાવા તો કોમી જઈએ શું કરવાનું કહો બોલાવા ના હોય યાર, હવે કોઈ કરવું પડશે. બીડીઓના પૈસા નહીં બીડીઓના હું હું મળું ને તો રૂપિયા બોલવાનું તો રૂપિયો હું મેલે ચોકથી લાઈન બાદ બીડીઓનું તો કોક કરો. હાલ તો યાર જીભ જ દો કશો શું કરશો કહો જો કોઈ દાદીના બગીના પડે નહીં પડે દાગીને જ નહીં પછી ઠંડી પડે હ, આખો દાડો બીડીનો મેળ આવે નહીં. યાદ તો મને ચીકર છે ને ઊંઘ આવે આખો દાડો કોમ ધંધા વગર. દોઢ ફૂટ્યા બોલો રાજભા એટલે કોમ કરતી તો ચોખ્ખી બીડી પડી હોય તો મેળાઈ જાય આપણે. એમ હોય સવારોની પીધી નહીં, મજા આવતી નહીં. ઠૂંઠો ચાલશે એટલે ઠૂંટો જે હોય ચાલશે, તું તો ખાઈ લાવજે. તો મારે વેણાય ના આવે બીજું કોઈ નહીં. એ ચોક જો પડીએ છે કોકને પી નાખી હોય તો કેટલા ડોહાબા પીવા આવે છે. હા રાજભા હવ એક તો મળી એ વાત કે ના લે તો એ હાજી હમ ના હોય બોલે બીજું ખર્ચો આગળ તમારે તો મારે તો કામ કોમ થઈ ગયું. અમારે કરવું પડશે હજી તો હા સુરત ઉજી ગયો રાજભા સુરત ઉજી ગયો અમે હવાને ભીધી જ નથી. હા આ વળી કોકને સારું કર્યું, આખી આખી બીડી નાખી દીધી. ભગવાન નહીં એટલે ભગવાન ના પી બીડી. ભાજી રહ્યો હું તો આ ભાઈ ગયું ઠૂંઠું ફૂટ્યા આમાં તો ખેંચાતું જ નહીં. એ તો હોકે ના કહેતાથી પણ હું શું કહું, હા આ તો બીડીઓ મેળ પડી ગયો બરોબર. પડી ગયો હવે કાલ માટે શું કરશો? કાલ તો ભગવાન આવી જાય તો એટલે ભગવાન રોજ જ ના આવી, આજ ના આયા બીડીઓ હાલવા જ ભગવાન આવી. તો નક્કી કહેવાય યાર કોઈ કોમ ધંધો કરવો પડશે. એવું એમ હોવે અમારે તો લઈ ગયું નાસી દો થાય ના તો કોમ આવશે કાલ ટાઈમ મળ્યું પડશે મારે. કીધા મિલે કોમ ધંધાનું કરવું પડશે નહીં કાલ. કરવું તો પડશે ને તાર ઘરે બેઠે બેઠે તું કરશું કહો મારું 12 વાગે પાવર આવે છે, મજૂરનું સેટિંગ થયું નહીં, ચોક મજૂર મળી જાય તો સારું હતું. જવા દે કોઈ વળી મજૂર મળી જાય તો. દોઢ ફૂટીઓને બેઠા તો છે. હા રાજભા કરો દોઢ ફૂટીઓને 2 જણા કોઈ નહીં, આ બેઠા બેઠા વાતો કરીએ, બીજું શું કરીએ. એવું હજુ ચાલો ગો બસ શાંતિ છે. એવું નવરા હતા નવરા તો કોઈ નહીં, હાલ તો કોમકાજ ચાલુ હોય. શું કામ કરો, શું કામ ધંધો કરો? કોમ ધંધો તો હાલ એક કોમ લીધેલું હોય, હા ચાલે જાય. અને રાતે નવરા હોય તો પોણી વાળા આપવું. નવરા તો નહીં, નવરા તો નહીં. મજૂરી આલી દેવાનું, એવું કરવાનું. 400 રૂપિયા હાજરી આલી દો. રાતે 12 વાગે પાવર આવે, પોણી ઘઉં પાવાના છે. હા પેટી ગોતો ને પેટી જડી ગઈ, બીડી મળી ગઈ, પેટી નથી. મજૂર જતા રહ્યો કહી દઉં હવાર ફરી ના જતા ને ફાઇનલ ફાઇનલ ફાઈનલ ને. કેટલા વાગે વળે પાણી? 12 વાગે પાવર આવે છે. 12 વાગે. હા 12 વાગે આવે છે. ઓહ ઘઉં પાવાના છે બરોબર. ઓહ તમે આવતા હોય તો હું બીજા કોઈને કહું ના. ના નથી કહેજો, અમે આવી જાઓ.
નક્કી આવશો નક્કી નક્કી. તો આપણે પેલા ખાડાવાળું ખેતર રહ્યું ને ઓ એના બાજુનું ખેતર એમાં વળે બરોબર એ હારું. 12 વાગે પાવર આવે હે ઓ આપણે ઘેર પાવડો પડે તો પાવડો લઈને સીધા ખાતર બાતર નાખેલું હોય ઓ બરોબર એ તો એને બોરવાળાને કહી દીધેલો બોર ચાલુ કરી દે તમે 12 વાગે ખેતરમાં પહોંચી જાજો હારું શું કીધું હારું. ઓ હું અને પાણી બગાડતા ના ના બગડે પાણી બગડતું છે ભલે પણ હારું. હોય હો ભૂલો ના પાછા ના 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 ભૂલી. અને હું હાલ જઉં છું પેલા ખેતરે જાઉં ઓટો મારીને આવું ને પછી મોડામાં એવો ચા બા મેલીને આવું એ હારું લેતા આવજો ચા પકડતા. આ ચા લેતા આવું હો હો હારું. કોઈ બીડીઓ લાવી એ લેતા આવજો. આ લેતા વડો અને 12 વાગે પહોંચી જાજો પાછા હારું હા. ગટુ બોલો બીજુંનો મેળ પડી ગયો, ચાનો મેળ પડી ગયો ને કામ કરવું પડશે. બોલો મને તો ઊંઘ આવે તું થોડું સાચવી લેજે કે હા હચવી લઈએ ટેન્શન ના લો. હો ને હા હા સારું. ઘણી વાર તમે ચલાવો છો ને ઘણી વાર હું વાળે મારા પ્રથમ ઉજાગરો ના નડે તો ઉજાગરો જતો રહે. નડો અમે આપણે ચો કામ ધંધો અમે કરીએ. તો ઘેર બેહી રહ્યા હોય આ તો શું વાલીઓને બધું કેવું પડે ને કે ઈવન શું લાગે કે આ તો નવરાય છે અમને 200 રૂપિયા લઈ જાઓ આપણે મજૂરી શું કેવું બરોબર ને. બરોબર બરોબર. સારુંનું તો સપનું આવી તો ગયું સર એકલાને જતા હવે બીક લાગે છે કોકને હંગાત તો લેવા તો પડશે નકર એકલાને તો સારું આ શરૂ કરીને મરવાનું થાય પછી કોકને લેવા તો પડશે જ હંગાત એવા માણસો દેખાતા નહીં ઘડી વાર બેહવા દે કોઈ આવે ઓહો રાજભા હા ઉદી બાબા હા કેવું સર તે હેડે રાતના આ થોડુંક એક કોમથી હેડ્યો છું રાતનું કોમ હોય છે રાતનું કોમ પડ્યું છે એવું ચોકા હેડે થોડું શું ક્ષેત્ર હું ચો થોડું કોને ઓળખશું ના ના પાણી નહીં ઓળખું તો હવે કહું તો એ લોચાશી ના કહું તો લોચાશી અમારે કેવું અંધાડવાનું કહી દો. વાત શું તમે બોલો બોલો. તો ભરતું નહીં બીજું આ બધું ફૂટ્યો છે બીજું કોઈ નહીં. આપણે ત્રણ જણા જ જોણી બીજું કોઈ જોણું જોવે નહીં ના એ શું વાત છે. આપણા ક્ષેત્રમાં શરૂ છે શરૂ અમને શું ખબર નહીં તને મને રાતે સપના માઇન બતાવ્યું છે એવું ચોકન ચોકન છે. આપણા ખેતરના શેઠો રે ને ત્યાં બાજુમાં છે આપણે ત્રણ જણા દાવું કરીને પડશે મને એકલાને લાગે બીક સપનામાં બોલો આવ્યું આપણે 2 જણા પહોંચી જાઓ. હડો હા હડો પૂછી લે કઈ જગ્યાએ છે બધું ફાઇનલ છે જો. હવ હવ કઈ જગ્યાએ છે એ પહેલથી તમને નહીં કેવું મારે આપણે ત્રણ જણા હંગાત જઈએ તો જ કહું કહી દો ભલામણ અમારે ત્યાં બંધાડવાનું છે. ના આપણે ત્રણ જણા હંગાત જઈએ તો જ કોમ તમે કરો, એકલા ઘેર- ચોક જઈને લઈ આવો તો તમે ઘેર જતા રહો અમે 2 જણા જઈને બધું લઈને આવીએ ના પછી એ તમને બતાડીશું સવારે જે છે તો નહીં બતાવું તો મારા બીજા માણસોને કહેવું પડશે પણ હવે જો હવે બીજાને કોઈના ક્યાં જેવું નહીં જે એમાં હોય ને એમાં આપણે થોડો ભાગ તમને આલ્યો એવું હા તમારા ખેતરમાં નહીં મારા ખેતરમાં સર તમારે છે ચાણા જાવું કહો. હવે હેડી આ બધી પબ્લિક થોડી ગઢ પછી હેડી એટલે એવું પબ્લિક તો એવું આવે એવું ના ના હોય આપણે ના હેડીએ આ હાલ. તો શરૂ છે ખસી જાય હમણાં એવું હવે પછી લાગે હેડશે થોડી વાર હેડી હવે ના હવે તો આપણે પાવડો બાવડો કોક લઈ લ્યો બધું લઈ લઈએ કંદાડી બંદાડી બધું લઈ લઈએ. હા તો હળો એક કામ કરો આપણે હો? કોઈને વાત ના ખબર અરે પડી તો કોઈને વારી. નહીં, આપણા 3 જણા સિવાય. શું કીધું હા રાજભા સારું શું હોય છે એટલે ચડાવું હું એમ કહું એટલે પાણી વાળાને કીધું ને આગળ મને યા હોય કે ના આપણે ચરું મળશે ને ચરું હા તો પોણી પણ આજીવન પૈસો જોવું નહીં પડે. શું વાત કરી છે, તને રૂપિયા પોણી રમતા વાળવા હશે ને? પડી કોમ કોઈ કોઈનો માણસને મોકલી દઈએ પોણી વાળવા. એટલે તમે બે જણા શું પૂછર પૂછર ના, ના, કરો? ના, ના, અમારી વાત અમારી વાત હોવા પાછા કોઈ ગોટાળા ના ના કરતા ના 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 હોવા. ઓલે બાર શું થયું? આટલી બધી લાલચ કરીને છો એટલે પાવડા બાવડા કોઈ લીધું ને ડાયરેક્ટ ક્ષેત્રમાં હેડ્યા છો યા. હવે- બરોબર. વર ફટાફટ દોડ, પાવડા લેતા. વર પાવડા પછી લેવા જા. આટલી બધી લાલચ ના રાખો સરુઈ ખસી જા પછી લે મુહૂર્તમાં આવું છો કહો ભલા માણસ. તો તમે એટલી લાલચ કરી એટલા સ્પીડમાં મારો હંગત કરતા લે, તમે આપણે ભાળી નહીં જજો પહોંચ્યો, કોકના બીજાના હાથમાં આવી જશે. એ કોઈના હાથમાં પાવડા લેતા દોડ. પાવડા લેવા જાવ તો તમારે બહુ ઉતાર કોકરો ફાડી ફાડી મત કોક હોબળી જાય તો પહોંચી જાય કણ. એક વાત કહું તમને બોલો. આ વાતની તો મારા ભત્રીજાને ખબર છે એને લેવો પડશે હવે. તમે તો કીધું 3 જણોને જ ખબર છે આપણે. પણ એને ખબર છે એટલે એને લેવો પડશે મારે હા એને બોલાવવા જવું પડશે મારે તમે આટલો ભારો પાવડા બધું લઈ
મને બોલાઈ લાવ કે હારો ફટાફટ આવો ને કોઈ પહોંચી જાય ને જોરથી જોરથી મત કહો. હા હા એ તો કોઈને નહીં કહું હું મારા ભત્રીજાને લઈને આવું. હા જલ્દી આવો કહું ભાગ હા તમે ઉભા હું ભત્રીજાને લઈને આવું છું. જતા ના રહેતા પાછા હા એકલા હા અને વધારે લાલચ ના કરતા નકર મારા ભત્રીજાને બોલાવવા પડશે ને કારા 2 જણા લાભ લઈ જાય મારા વિશે. ભત્રીજા બોલો કાકા ઊંઘી જા શું એવું છે લે હેડ આપણે ખેતરમાં જવાનું છે કે તે હેડ તું માર હંગા છે થોડું કોમ છે ખેતર તે હેડ માર હંગા જો હું તને વાત કરું બોલો આમાં કાંઈ કોઈ અપડું નહીં કે કોઈ નહીં પાછું ખેતરમાં સારું છે શું સારું સાચી વાત છે મને સપનું આવ્યું પેલા 2 જણાને કીધું છે પેલા રાજભાઈ એને એ 2 હંગા ત્યાં છે એને કીધું છે આપણે એકલા ના જવાય કોઈ હોય તો એને ખોદાવરાવશે આપણે 2 સાઈડમાં ભર્યા ને કોઈને ખબર ના પડી જવો આવી આના રાત ભાગ લઈ જાવ તમે આપણે 2 ભાગ લેવા થાય હો કહેતો ના તું હાલવા એને આવું બહુ થાય હો લે હળ હા મારા બેટા વાતો કરતા હતા ને ચરાની વાતો કરતા હતા ને દાલમાં કોઈ કાળું લાગે છે મારા ચેડે થવું પડશે તાને એટલે તને ચેડે થઈએ અને પછી શું છે ચરાની વાતો કરતા હતા ને એટલે હવે વાપરવા તો જવું જ પડશે હવે હેઠતો હવે ચી બાદ જ્યાં છે જે પત્રિકા હેડીએ ખટક કરીએ ને તમને પેલા ખસી દઈ કેટલો રે લાવ દીબા અલે રાજભા હેડજો હેડો ફટાફટ પર રાગે હેડો નાઈ નહીં જાય શાંતિ હેડો યા કોક શોધી બીજો પહોંચી જાય કોક કોઈ ના પકડ શાંતિ હેડો ઉતાવળે હેડો અરે રાજભા રાગે હેડો કી આપણે કોઈ નાઈ નહીં જાય નહીં પોકવાનું. હા હા મંગુબા કેટલા હેડ્યા ખેતરમાં ભત્રીજા આ તો નવા માણસો આવીને તૈયાર કર્યા છે શું શીખર કાકા ભાગ વધી જાય પછી તો હવે ભાગ તો વધી જાય કોઈ લઈને તો ઘેર જાઓ નહીં આપણે આ તો કેટલા જણા થઈ ગયા છો તમે તો બધે ક્યાં ફરતા હતા હવે કઈ ભૂલ કરી નાખી હવે હું વાતો કહીશ સોનામણો ભરી આપણે વાવ મંગુબા તમારે કોમ પડ્યું છે બોલો આપણે રાતે 12 વાગે પાવરમાં જવાનું છે તમારે ત્યાં તો જાશો જાઓ આગેવાનું ખેતર ભાડ્યું તમે આગળ જોઈશું ઓહ તો ઈવોને મેં વાત કહેવરાવી કે આપણે મંગુબાને કહેજો મળી દો તમે હોગતા મળ્યા નતા તમે તે 12 વાગે જવાનું છે જાવ ને મજૂરી શું હાલજો મજૂરી આપણે 300 રૂપિયા 400 રૂપિયા મજૂરી એટલે ભલા મોણ ઈવોને 250 રૂપિયા આલે પણ હું 50 રૂપિયા ઉમેરીને કહું આ કશું વાંધો હો બોલતા ના શું કીધું હા આ શું વાત કરી તમે એને એટલે આ તો અમારે એટલા આગેવાન નહીં હા ઈ કાલ રાતે જવાનું તો આપણે પોણી પાવરમાં એવું આ સારુંની તો વાત નહીં ના કરી ના ચો કીધી યાર તમે આગળ તો વાત કરી ભલા મોણ ઓહો નકર તમે આ બધા ક્યાં કરશો નહીં નકર ખસી દા સારું છે આ તો હું ભાગ બધા ના પાડું હો હા હટજો હવે ઉતાવળે હેડો થોડા હા જલ્દી હટજો મને રાજભા લે હું ચાલે પાછળ હેડી ના એવું લાગે મને તો અલે કોઈ નહીં આવતું તો સર કોઈ દેખાય છે ને પડે રાજભા બોલો થોડા હેડો કે ઉતાળ થોડા એટલે ઓમ તો તમે વાત સાદા આપણો બોલો વધારે ઉતાળ ને હેડો પગના કકડાટ ના કરો કોઈ એટલે પછી એમ તો હવારે નહીં પોકવાનું યાર હા તો ખેતર આપણે હવે આગળ નહીં હવે ઢુકડું જ છે એવું હોય આપણે રાગે થોડા માપના ભત્રીજા રાગે હડકી ભાઈ મને તો હરક જ હમાતો નહીં તમે વાત કરી હતી મને હરકતો નતો હમાતો પણ હવે આ મારા બેટા હમણાં વાર્તા ગયા છે ખબર પડી શું ખબર એવું જ છે મને લાગે રાગા મારા છે પીછો તો કરવો જ પડશે એટલે હતા પીછો કરું હું તો તાણ રાગ પીછો કરવા દે મને તો આઈ આપણે થોડા આગળ ચલો હવે કમ્પ્લીટ લોકેશન પર આવી જશો હવે પાછા ચાલુ કરી દો કોઈ ના આગળ નહીં ભરો અને નિશાની આલી છે ભરો તમે હાલ નાલ છો ખોદશો હોય કણ એવું કેવું સપનું આવે તો બધું નિશાની બધું આલ્યું તો મને જો આ પથરાની નિશાની પહેલા આલી કોઈ પણ ખોદવું ના ભરો હોય નહીં ખોદવાનું ભરો યા બોલો અલ્યા ઉતાવળ મત કરો તમે ઉતાવળ ના થો તમે રાજભા ભત્રીજા ઓમ આપજે મને જોવા દેજો ઓછી કેટલા એટલે અરે ભારો કી નારિયેળના સૂત્ર પડે એક જ ના હોય ના હોય નહીં લાગે ઉભા જો અલ્યા હોય નહીં હોય બરાબર છે. મને આ બાજુનું આ પિલ્લરનું સપનું આવી ગયું આરી દીધો ને આરી હતી અને એથી થોડાક 4-5 ડગલા આગળ જઈ અને આટલામાં ચોક ખોદવાનું કીધું હતું આટલામાં ચોક ખોદજો એટલે ચાલુ કરી દો ખોદવાનું આટલામાં ચોક ખોદજો જતા થોડું તમે
તો આથી મુહૂર્ત કરો તમારું સપનું હોય એટલે એ ઉભા ઉભો રે રહો. ઉભો રે પાવડો લા બરોબર હજી કોઈ લોકેશન નહીં હોય તો. લ્યા, આમાં વારો વારો જલ્દી પોકી હોય દાડો ઉજ્યો જાય છે પછી સીધો સીધો. આ પિલર સપનામાં આવ્યો કે ઉપર ડગલે સીધા હેડી હા. અને ટચકોસ વાળી ગયો લે આટલા ખોજ્યો એટલે હોવે. ફાઇનલી કણ છે હા એટલે બતાવીશો તો હવે એટલે તમે પાવડા કેવા લઈ લઈને આ છો આ ખોદવામાં કાઢી નાખ્યો લ્યો તો પાવડો કોક પાવા માટે થોડું કોક ખોવું પડે ભરો અને આવા ખરા શરૂઆતમાં આવો તો જીસીબી લાવી દેવું છે એવું છે ઓવે. ખોજ એ તમે આગળ રહેજો એ કોક આવી ભરો લે ભરો ભરો કોક ખતરો તો ભરો એ આ ભરો એ ભરો લે ભરો ભરો લે એ અલે ભરો અલે હા કાકા કોક છો હોય. ભરો અલ્યા, પણ અલે ભરો એ રાધા ભરો કાઢવા તો અલે દો. આખો દાલ ભરો એટલે બોરા ના પડો કોક આવી જશે ભરો ભરો આગળ અલે ભરો બુડા લઈને દોડ દોડ અલે ભરો અલે ભરો અલે ભરો લે ભરો દોડ દોડ અલે ભરો 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 તું ગોડો થઈ જાય અમો નમો ગોડો દોડ થઈ બચ્ચા જાય. દોડ ચાલી ચાલી મળી ગઈ મન તો ચાલી ગયું મારી ચાલ્યું ભરો 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 વારો ભરો ગોડા ના કર હે ભરો એ રાજભા ભરો 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 રાજભા આ ભરો અલે ભરો એ ભરો રાજભા ભરો ભરો સપનું માર કાકા ના આવ્યું. મારી ચાલ્યું આ બોલો ભરો 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 જોવા તો દેવ ખોલીને ભરો અલે બધાને હરકો હરકો ભાગ આલો પાડશો આપણે. જોવા દો અલે ભોય બે હવે બોલો હવે બોલો આ તો વાળી ગોડો થઈ ગયો કે શું? યા ખોલવા અલે તો આ દો. ભરો કે તમે ભરો જો મને સપનો હોય તમે ચો ખોલશો હા, ખોલો. ખબર ખબર ગટુ લાઠી વાર ના હો ખોલો અલે આ ભરો કે અલે કાકા આ શું? આવું આ જોઈ તો કોલસા આ રશા. આવું સપનું આવ્યું તું તમને આ રચાનું આમાં ઘરે જો જોવા દેજો તમે આપી હાલ ભોય ઠેલાવજો ભાઈ. ચાલ્યું આ રચાનું સપનું આવ્યું તું પાલી ના કાકા. અરે ભરો ભરો રાજભા ભરો હો જતો જવા દો લઈ જવા દે બોલ લઈ જા હા કોલસા શું લઈને રશા જાય છે. રે ઓ ખોદી ખોદીને મરી ગયા ને લઈને નાઠા નવું સપનું જોયું તું તમે યાર મારી ચાલ્યું છોડી રાશી. ઓને હા ના ગાધો કહું છું કે આ સરું સારી જોયું આવું થઈ ગયું એટલે. આ ચરું છે જુઓ નીકળી રશા નીકળી હાય ઊભું થાવ બેન નું કરશો ભાઈ તારા લઈ તો દોડવાનું આવતું હતું હું કહું મારા આવી જશે કાકા આપણે બધો કાળો ઘોડો લાવી દઈએ ને એટલું યા, ચૂકી વિચાર ના વિચારવાનું તો સીધું યાર ભૂલી નીએ. જબર વિચાર્યું હતું મારે તો પેલો બ્લેક ઘોડો હોય સ્કોર્પિયો ઓવે. હીરો લાવવાનો વિચાર થઈ ગયો કાકા કંચન કાકા કોઈ નહીં વાંધો. હવે કશું ના હોય એટલે હવે ઘેર જઈને હુરો કરો હવે કાલની વાત કાલ કાલને સવાર કાલ તો ચોક મજૂરી જતું રહેવું આ નવા નવા કોઈ નાટક હાલે ને આ ઘડાના ઘડાના તાપ બનાવ્યા. તાપ થઈ ગયો યાર હઉ. આ ડોસા પડી ગયા તો જો દે કાઢીને તારું હાથમાં અહીંયા કાટવાળા કાઢી ગયા ડોસા આપવા પડી જાય અલ્યા તો શેલું નેખું લે આ બધું મારો ઉડેલું બધું માથે પડ્યું અલ્યા નવરું કોઈ છે ને નવરું શેલું કોના માટે હું દોડતો હતો અને આટલી બધી ઓના પાછળ મહેનત કરતો હતો હવે અરે રે
એના કરતી હું તો કોમે જેવો હોત ને તો 400 રૂપિયા લઈને આવત. 400 રૂપિયા કોઈ દોનજી તો ભરી આલો હોત. હલો તાણી એટલે તોતી હલો મારું બેટું પણ આ માટે હું તો મહેનત કેટલી કરી, કેટલું આમ ફર્યો, કેટલું હંતણ હો મહેનત કરી કહું કેવા કોઈ પાડી ના